વાત કરીએ ખેરાલુની તો ખેરાલુ વિધાનસભા વિસ્તારના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર, જ્યાં ખેરાલુ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વાવાઝોડાથી નુકસાની માટે આવેદનપત્ર આપ્યું, જ્યાં મુકેશભાઈ દેસાઈએ સરકારને વીઘા દીઠ જે 25,000 આપે તેવી માંગ કરવામાં આવી છે। જ્યાં કિસાન સંઘની ટીમનું જે નાયબ મામલતદારનો આવેદનપત્ર આપ્યું છે, જ્યાં ખેડૂતો જેઓના પાક નિષ્ફળ અંગે વળતર માંગ્યું છે। ત્યારે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ સરકારને લખ્યો પત્ર, જ્યાં ખેડૂતોના રવિ પાક ફેલ થતા હાલ જગતનો તાત લાચાર છે। 2 માર્ચના રોજ સમગ્ર ગુજરાતની અંદર વાવાઝોડાની અસર થઈ અને કમોસમી વરસાદ થયો છે। મારા ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં પણ કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે। એને મેં વિઝિટ પણ કરી અને મારી પાસે ખેડૂતોની રજૂઆત પણ આવી અને મેં એ જ દિવસે 2 તારીખે સ્વજે પત્ર લખી માનનીય મુખ્યમંત્રીશ્રીને અને માનનીય કૃષિ મંત્રીશ્રીને આ બાબતે રજૂઆત કરી અને ખેડૂતોને જે ઊભા પાકને નુકસાન થયું છે એનું યોગ્ય વળતર આપવા માટે રજૂઆત કરી છે અને જિલ્લા ખેતીવાડી ઓફિસરને પણ ફોન કરીને આ બાબતે સર્વે કરવા માટે સૂચના આપી છે। વરસાદ અને કરા વાવાઝોડું જેના લીધે ખેડૂતો પશુપાલકોને જે પાક નુકસાન થયેલ હતું એના અનુસંધાને મામલતદાર સાહેબશ્રી, પ્રાંત સાહેબશ્રી, ખેતીવાડી અધિકારી સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે। એમાં અમારા 3 પ્રકારના મુદ્દાનો સમાવેશ કરેલો છે। એક, ખેડૂતોના પાક વીમા જે લેવામાં આવે છે તો વીમા કંપનીઓ દ્વારા એ પાક વીમા ચૂકવવામાં આવતા નથી અને જે સરકારશ્રી તરફથી સર્વે કરે એ સરકારના સર્વે પ્રમાણે પણ પાક વીમાનું વળતર ચૂકવાય એના માટે પણ સરકારશ્રીને વિનંતી કરી છે। ને જો એ પ્રમાણે વીમા કંપની અમને ખેડૂતોને વળતર નહીં ચૂકવે તો આવનાર સમયમાં જે અમે પાક વીમા તરીકેનું જે પ્રીમિયમ ચૂકવીએ છીએ એ આવતી વખતથી અમે નહીં ચૂકવવાના। અને ત્રીજો કે ખેરાલુ તાલુકામાં પાણી અને કુદરતી આફતોની જે કોઈ તકલીફો પડી છે ખેડૂતોને એને લઈ અને દેવા માફી માટે પણ સરકારશ્રીને રજૂઆત કરી।